અને સાબરકાંઠાના હિંમતનગરમાં તેઓ જાહેર સભાને સંબોધશે. અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં 400 પારથી જીત માટેનો વ્યક્ત કર્યો હતો આત્મવિશ્વાસ. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે પર કર્યા હતા શાબ્દિક પ્રહાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૈષ્ણવ સમાજ સાથે સંવાદ કર્યો હતો. ભાજપ સરકારની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ ગણાવીને સતત ત્રીજી વખત કેન્દ્રમાં ભાજપ એનડીએ સરકાર બની રહી હોવાનો દાવો કર્યો. ત્રીજા તબક્કાના મતદાન માટે ગુજરાતમાં દિગ્ગજોની આવન જાવન શરૂ થઈ ગઈ છે. 3જી મેએ ફરી વખત ગુજરાતમાં આવી રહ્યા છે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા. બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર માટે પ્રિયંકા ગાંધી વાડ્રા કરશે પ્રચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વઢવાણમાં જાહેર સભા યોજવાની છે. ક્ષત્રિય રાજપૂત સમાજને પોલીસ અને વહીવટીતંત્રએ અપીલ કરી છે. જાહેર સભામાં કોઈપણ પ્રકારનો વિરોધ નહીં કરવા માટે અપીલ કરી હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું હતું. બારડોલીમાં મહિલા મોરચો મેદાનમાં આવ્યો છે અને શેરી મોહલ્લા અને ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યું છે. પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. હાથોમાં કમળની મહેંદી લગાવીને પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું. છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં વિશાળ જનસભા યોજાઈ હતી. પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થવાનો પણ આત્મવિશ્વાસ નેતાઓ દ્વારા વ્યક્ત કરાયો. લોકસભાની ચૂંટણીના પર્વને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લાનું રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ નીલકંઠેશ્વર મહાદેવથી સાંસદ યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા ભાજપનો પ્રચાર અને શક્તિ પ્રદર્શન સાથે કરવામાં આવી હતી. બનાસકાંઠામાં લોકસભામાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ધાનેરામાં ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખા ચૌધરીના રોડ શો યોજાયો હતો. રોડ શો દરમિયાન ભમરા ઉડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાજપની પ્રચાર સામગ્રીમાં મોદી પઝલ ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેપ ખેસ ધ્વજ ટી શર્ટ સાથે લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે બાળકો માટે મોદી પઝલ પણ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.